નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। અમદાવાદમાં આરટી એડમિશન માટે તૈયારીઓ શરૂ કરાઈ। 1300 ખાનગી શાળાઓમાં અંદાજે 12,000 બેઠકો જોવા મળી। ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા। પહેલીવાર પ્રતિ કિલો 3 લાખને પાર। સોનામાં પણ તોફાની તેજીનો દોર જોવા મળ્યો। જાણીતા કથાવાચક શ્રવણદાસ મહારાજની ધરપકડ। સગીરાનું જાતીય શોષણ કરવાનો આરોપ જોવા મળ્યો। સુરતમાં અડાજણના નાગરિક સુવિધા કેન્દ્રમાં મુલાકાતીઓના પાર્કિંગની જગ્યા નથી। ગંદકીના ઢેર જોવા મળ્યા। નડિયાદમાં મોડી રાતે જુગારધામ પર ત્રાટકી એસએમસી। 19ની ધરપકડ કરાઈ। 5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો। અમદાવાદમાં શિલજ નજીક નશામાં ધૂત કાર ચાલકનો આતંક। એક સાથે 9 વાહનોને અડફેટે લીધા। અમદાવાદમાં એસજી હાઈવે પર ટ્રાફિક વચ્ચે એએમટીએસ બસ ભડભડ કરતી સળગી। મુસાફરોનો આબાદ બચાવ જોવા મળ્યો। પેનમાં ગોઝારી ટ્રેન દુર્ઘટના। 2 હાઈ સ્પીડ ટ્રેન સામસામે અથડાતા 21 લોકોના મોત થયા, અનેક ઇજાગ્રસ્ત થયા। સુરત પાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસ એકજૂથ થઈ ચૂંટણી લડે તેવી શક્યતા નહીવત। વિરોધ પ્રદર્શનમાં શહેર પ્રમુખને આમંત્રણ જ નહીં। વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં ચેન સ્નેચિંગની ઘટના। નિવૃત્ત બેંક કર્મચારી વૃદ્ધના ગળામાંથી ₹2 લાખની સોનાની ચેન તોડી ગઠિયો ફરાર થઈ ગયો। જામનગરમાં મકર સંક્રાંતિના તહેવારોને અનુલક્ષીને પાલિકા દ્વારા ગત સપ્તાહે 50 જેટલા સ્થળોએ ચેકિંગ હાથ ધરી ફૂડના નમૂના લેવાયા। જામનગર શહેર અને જિલ્લામાં ઠંડીમાં રાહત। 13.0 ડિગ્રી તાપમાન। ભેજનું પ્રમાણ વધી જતા ઝાકળ વર્ષા થઈ। જામનગર શહેરમાં પોલીસની ટીમ દ્વારા રાત્રિ દરમિયાન કોમ્બિંગ હાથ ધરાયો। વાહન ચેકિંગ સહિતની કડક કાર્યવાહી જોવા મળી। જામનગરના યુવાન પર પ્રેમ લગ્ન બાદ પ્રેમિકાના પિતા ભાઈનો હથિયાર વડે હુમલો। સસરા સાળા સહિત 4 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ। અમદાવાદમાં એસઆઈઆરનો ડર। મતદારોની વધઘટમાં રાજકીય પક્ષોને હાર જીત દેખાય। નામ કમી કરવા બારોબાર ફોર્મ ભરાયા। જામનગરના હાપા સ્થિત જલારામ મંદિરે 111 પ્રકારના રોટલાનો અલૌકિક અન્નકૂટ મહોત્સવ યોજાયો। સુરેન્દ્રનગરની જેલ હાઉસફુલ। 125ની ક્ષમતામાં 300 કેદીને રાખ્યા। કેદીઓએ શેમ્પુ પીને આપઘાતનો પ્રયાસ કર્યો। વડોદરાના ગોત્રી તળાવમાં કચરો ફેંકતા લારી ધારકો સામે દંડાત્મક કાર્યવાહી કરાઈ। નડિયાદમાં ગંજ બજારમાં ભાડાપટ્ટાની મુદત પૂર્ણ છતાં પ્લોટ અને દુકાનોનો કબજો લેવામાં મનપાના ઠાગાઠૈયા જોવા મળ્યા। વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા સ્ટેટ હાઈવે માટે 15 લાખ હેક્ટર જમીન સરકાર હસ્તગત કરશે। સુરેન્દ્રનગરમાં આયોજકોએ લકી ડ્રોની 62,000 ટિકિટ વેચીને ₹3.9 કરોડ ઉઘરાવ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ। આણંદમાં મહેમદાવાદની ખાતરજ ચોકડી પાસે રોડ ક્રોસ કરતા દેડનું ઇક્કોની ટક્કરે મોત થયું। ભાવનગરના ગઢડામાં વૃદ્ધની હત્યા કરનાર 2 ભાઈઓ ગિરફતાર કરાયા। થાઈલેન્ડથી બાય એર વડોદરામાં હાઇબ્રિડ ગાંજો સપ્લાય કરવાના નેટવર્કનો પર્દાફાશ। સુરતનો કેવિન પકડાયો। અમદાવાદમાં દાંત સાફ કરતી વખતે ખેંચ આવતા મહિલા સેફ્ટી પિન ગળી ગયા। 20 દિવસ બાદ મળ્યો છુટકારો। જામનગરમાં જ્વેલર્સની જૂનવાણી દુકાનમાં બાકોરું પાડી 26 લાખના ઘરેણાની ચોરી કરનાર 3ની ધરપકડ કરાઈ। કચ્છમાં 6 વર્ષની દુષ્કર્મ પીડિતાને યોગ્ય સારવાર ના મળે। કોર્ટે હોસ્પિટલોને ફટકારી શોકોઝ નોટિસ।